નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં સુપરલેટિવ ડિગ્રી વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી વિશે શીખી ગયા હતા. તો ચાલો હવે આપણે સુપરલેટિવ ડિગ્રી વિશે શીખીએ. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યારે થાય? કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી કે વસ્તુ બીજી બધી વ્યક્તિ, પશુ, પક્ષી કે વસ્તુમાં, ગુણમાં કે ખાસિયતમાં સૌથી ચડિયાતી છે એમ દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. શ્રેષ્ઠતાવાચક ડિગ્રી તરીકે આ ડિગ્રી ઓળખાય છે. યાદ રાખજો, સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતાવાચક ડિગ્રી. શ્રેષ્ઠતાવાચક ડિગ્રી તરીકે આ ડિગ્રી ઓળખાય છે. આ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ અને વિશેષણને EST પ્રત્યે લાગે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર ને? કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે શું લગાવતા હતા? વિશેષણને ER લગાવતા હતા. પણ જ્યારે સુપરલેટિવ ડિગ્રી આવે તો તેમાં આપણે વિશેષણની આગળ ધ અને પછી વિશેષણને EST પ્રત્યે લગાડવાનો હોય છે. લાંબા ઉચ્ચારણવાળા વિશેષણ આગળ મોસ્ટ મુકાય છે, તેની આગળ ધ મુકાય છે. યાદ રાખજો, જે લાંબા ઉચ્ચારણવાળા શબ્દો હોય, વિશેષણ હોય, તો તેમાં આપણે મોસ્ટ લખવાનું છે. દાખલા તરીકે બ્યુટીફુલ છે તો બ્યુટીફુલર નહીં, બ્યુટીફુલેસ્ટ નહીં, પણ મોસ્ટ બ્યુટીફુલ. ઇન્ટરેસ્ટિંગનું મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. ખ્યાલ આવ્યો? તો એ રીતે આપણે સુપરલેટિવ ડિગ્રીમાં લાંબા ઉચ્ચારણવાળા વિશેષણને આગળ મોસ્ટ મૂકવાનું છે અને તેની આગળ ધ મૂકવાનું છે. હવે આપણે સાદી વાક્યરચના જોઈએ. તો સાદી વાક્યરચનામાં આ રીતે આવશે: કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ધ પ્લસ વિશેષણને EST પ્લસ મોસ્ટ પ્લસ વિશેષણ પ્લસ એકવચન નામ અને પ્લસ અન્ય શબ્દ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. ફર્સ્ટ, રાજ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો રાજ એ શું થયું? વાક્યરચનામાં જો સાદી રીતે કરતા, ત્યાર પછી ક્રિયાપદ ટુ બીનું આપણે શું મૂક્યું? ઇઝ. ત્યાર પછી ધ, ત્યાર પછી વિશેષણને EST લગાવ્યું, એટલે કે ટોલ વિશેષણ છે એને આપણે શું મૂક્યું? EST કાં તો મોસ્ટ. બરાબર, ટોલની જગ્યાએ કોઈ બીજું હોય, બ્યુટીફુલ હોય, તો આપણે ધ મોસ્ટ બ્યુટીફુલ એવું આપણે લખી શકીએ. પણ અહીંયા ટોલ છે એટલે ટોલનું શું થયું? ટોલેસ્ટ. એકવચન નામ કયું છે? બોય. અને અન્ય શબ્દ કયું છે? ઇન ધ ક્લાસ. સેકન્ડ એક્ઝામ્પલ, ટીના ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ ક્લાસ. હવે જો અહીંયા આપણે મોસ્ટનો ઉપયોગ કર્યો છે, બરાબર. ટીના ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ ક્લાસ. તો આ સાદી વાક્યરચના આપણે અહીં જોઈ. હવે વન ઓફ વાળી વાક્યરચના કઈ રીતે થાય તો એ પણ આપણે હવે શીખીએ, બરાબર. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વન ઓફ પ્લસ ધ પ્લસ વિશેષણને EST મોસ્ટ પ્લસ વિશેષણ બહુવચન નામ અને પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ જો, રાજ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. બરાબર, રાજ ઇઝ ધ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. અહીં જુઓ, રાજ કરતા છે, પછી ક્રિયાપદ ઇઝ, પછી વન ઓફ ધ વાપર્યું, ત્યાર પછી વિશેષણને EST એટલે ટોલનો ટોલેસ્ટ, અને ત્યાર પછી શું આવ્યું? બહુવચન નામ, એટલે અહીંયા બોયઝ આવ્યું, બહુવચન નામ. અને અન્ય શબ્દ કયો છે? ઇન ધ ક્લાસ. રાજ ઇઝ વન ઓફ ધી ટોલેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. બરાબર. તો જ્યારે એક વ્યક્તિની સરખામણી કે એક વસ્તુની સરખામણી એક કરતાં વધારે એટલે કે કોઈ સમૂહ સાથે કરવામાં આવે ત્યારે દરેક ડિગ્રીમાં એનો રૂપાંતર થાય છે. એ પણ આપણે યાદ રાખવાનું છે, બરાબર. ટીના ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ્સ ઇન ધ ક્લાસ. તો આ સેકન્ડ એક્ઝામ્પલ પણ આપણે જોયું. તો આ વન ઓફ વાળી વાક્યરચના પણ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી ઓફ ઓલ ધ વાળી વાક્યરચના. તો
તો સુપરલેટિવમાં ઓફ ઓલ વાળી વાક્ય રચના પણ આપણે હવે જોઈએ. તો એમાં પહેલાં આવશે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ધ પ્લસ વિશેષણને EST કાં તો મોસ્ટ પ્લસ વિશેષણ ઓફ ઓલ ધ પ્લસ બહુવચન નામ અને અન્ય શબ્દ. તો અહીંયા પણ આપણે ઓલ ઓફ ધ વાળીમાં શું આવશે? ઓલ ઓફ ધ પછી બહુવચનવાળું નામ આવશે. બરાબર. તો અહીંયા પણ એક વ્યક્તિની કે એક વસ્તુની સરખામણી એક કરતાં વધુ કે કોઈ સમૂહ સાથે કરવામાં આવે છે. ફર્સ્ટ, રાજ ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ ઇન ધ ક્લાસ. રાજ, તો રાજ શું છે? કર્તા. એ શું છે? ક્રિયાપદ. ધ આવ્યો, પછી વિશેષણને EST મૂક્યું આપણે, ટોલેસ્ટ મૂક્યું, પછી ઓફ ઓલ ધ શબ્દ આવ્યો, ત્યાર પછી બહુવચન નામ કયું છે? બોયઝ, અને અન્ય શબ્દ તરીકે આપણે ઇન ધ ક્લાસ લીધું. સેકન્ડ એક્ઝામ્પલ, ટીના ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ઓફ ઓલ ધ ગર્લ્સ ઇન ધ ક્લાસ. તો અહીંયા પણ જુઓ, બરાબર, ટીના ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ, તો કરતા શું છે? ટીના. ઇઝ ક્રિયાપદ, ત્યાર પછી ધ વિશેષણને, બરાબર, મોસ્ટ બ્યુટિફુલ આપણે લીધું, બરાબર. ત્યાર પછી ઓફ ઓલ પછી ગર્લ્સ બહુવચન છે અને અન્ય શબ્દ કયો છે? ઇન ધ ક્લાસ. તો આ રીતે આપણે ત્રણ વાક્ય રચના વિશે આપણે જોઈએ. સાદી વાક્ય રચના, વન ઓફ વાળી વાક્ય રચના અને ઓફ ઓલ ધ વાળી વાક્ય રચના. આ તમારે ત્રણેય વાક્ય રચના તમારે નોટમાં લખવાની છે સારા અક્ષરે અને એને યાદ રાખવાની છે, કારણ કે તમારે ડિગ્રીમાં રૂપાંતર કરવાનું જ્યારે આવશે ત્યારે તમને આ વાક્ય રચના ખાસ કામ આવશે. હવે ચેન્જ ડિગ્રી. હવે આપણે રૂપાંતર કઈ રીતે કરીએ તો તેના વિશે જુઓ. ફર્સ્ટ, સી ઇઝ એઝ ટોલ એઝ હી. સી ઇઝ એઝ ટોલ એઝ હી. ચેન્જ ધ ડિગ્રી ઇન્ટુ કમ્પેરેટિવ ડિગ્રી. હવે આ વાક્ય છે પોઝિટિવ ડિગ્રીનું, હવે એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવું હોય, બરાબર, તો આ રીતે પરીક્ષામાં આપણને પૂછાય કે ચેન્જ ધ ડિગ્રી ઇન્ટુ કમ્પેરેટિવ ડિગ્રી, એટલે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં એને ફેરવો. આ વાક્ય તમને ખબર છે, એઝ ટોલ એઝ, એટલે તમને ખબર પડી જાય. તો એ કયું છે? પોઝિટિવ ડિગ્રી, જે આપણે પહેલાં શીખી ગયા. પોઝિટિવ ડિગ્રી વાક્યરચનામાં એઝ વિશેષણ એઝ આવે છે એટલે પોઝિટિવ ડિગ્રી થયું. તો એને આપણે હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. તો કેવી રીતે આવશે આન્સર? હી ઇઝ નોટ ટોલર ધેન સી. ખ્યાલ આવ્યો? તો જ્યારે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવો ત્યારે આ રીતે આવશે. એટલે છેલ્લો જે હી છે તે પહેલાં લેવાનો છે, ત્યાર પછી ઇઝ, ત્યાર પછી આપણે નકારવાનું છે નોટ, ત્યાર પછી વિશેષણને ER, કમ્પેરેટિવ ડિગ્રીમાં ER આવે એટલે ટોલનું ટોલર, ત્યાર પછી ધેન મૂકવાનું છે અને જેની સાથે સરખામણી કરવાની છે તેનું નામ કયું? સી. હી ઇઝ નોટ ટોલર ધેન સી. હવે આ કઈ રીતે થયું? તો આપણે જે નિયમ એ લખ્યા છે નીચે જુઓ. નિયમ ફર્સ્ટ, પહેલાં કરતાં બદલવાનું છે, બરાબર. હવે તમને કહ્યું તે પ્રમાણે મેં પહેલાં શું મૂક્યું? હી મૂક્યું, તો એ કરતાં બદલો. સીની જગ્યાએ આપણે શું મૂક્યું? હી. છેલ્લો જે છે હી છે તે કરતાં બદલવું. નિયમ 2, કરતાં પ્રમાણે ટુ બીનું રૂપ બદલો. હવે અહીંયા હી છે એટલે આપણે ઇઝ મૂક્યું, ટુ બીનું રૂપ છે ને આન્સરમાં. ત્યાર પછી નિયમ 3, વાક્ય હકાર હોય તો નકાર કરવું અને નકાર હોય તો હકાર કરવું. આ નિયમ પણ યાદ રાખજો. જો આપણે ઇઝ પછી નોટ મૂક્યું છે, કેમ? કારણ કે ઉપર જો હકાર વાક્ય છે, તો હકાર વાક્ય હોય તો એનું નકાર કરી દેવાનો, એટલે આપણે નોટ મૂકવાનું ત્યાર પછી, છે ને. આ નિયમ પણ યાદ રાખજો. જો વાક્ય હકાર હોય તો નકાર કરવું અને નકાર હોય તો હકાર કરવું, આ યાદ રાખજો. નિયમ 4, વિશેષણમાં જરૂરી મુજબ ફેરફાર કરો. હવે વિશેષણમાં તમારે જરૂરી મુજબ ફેરફાર કરવાના છે, બરાબર. આપણે ટોલ છે તો ટોલનો આપણે ખબર છે કે વિશેષણ કમ્પેરેટિવ ડિગ્રીમાં ER લાગે એટલે ટોલનું ટોલર કર્યું આપણે, છે ને. નિયમ 5, વિશેષણ પછી ધેન મૂકવાનું છે, પછી આપણે શું મૂક્યું જુઓ? ધેન, છે ને. તો આ રીતે તમારે આ નિયમ યાદ રાખવાના છે. યાદ રહેશે મિત્રો? તો ચેન્જ ધ ડિગ્રી કરવાના આવે તો તમારે આ નિયમ ખાસ યાદ રાખવાના છે, નોટમાં લખતા રહેજો એ પણ. ચેન્જ ડિગ્રી. ત્યાર પછી હવે પોઝિટિવનું વાક્ય છે જુઓ, તો એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં કઈ રીતે ફેરફાર થાય તે આપણે જોઈશું. હી વર્ક્સ એઝ હાર્ડ એઝ યુ. PD એટલે પોઝિટિવ ડિગ્રી. હી વર્ક્સ એઝ હાર્ડ એઝ યુ. હવે આને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં તો કેવી રીતના કરશું? નિયમ પ્રમાણે આપણે જે પેલા નિયમ તમને બતાવ્યો ને તે રીતે. શું આવશે? છેલ્લો જે ક્રિયા કરતા છે તો કયો છે? યુ, બરાબર. અને આ વાક્ય કયા કાળનું છે? વર્ક્સ એટલે વર્તમાન કાળ એટલે ડુ આવે, બરાબર. યુ સાથે ડુ આવે અને નકાર હકાર છે તેનું આપણે નકાર બનાવ્યું. યુ ડુ નોટ વર્ક હાર્ડર. હાર્ડનું શું થાય કમ્પેરેટિવ ડિગ્રી? હાર્ડર ધેન હી, છે ને. તો આ રીતે આપણે નકાર વાક્યનું બન્યું.
સેકન્ડ, માય ફ્રેન્ડ ઇઝ નોટ સો ક્લેવર એઝ આઈ. હવે આ નકાર વાક્ય છે. તમને નિયમ ખબર છે, હકાર હોય તો નકાર થાય, નકાર હોય તો હકાર થાય. તો સેકન્ડ વાક્ય જુઓ, માય ફ્રેન્ડ ઇઝ નોટ સો ક્લેવર એઝ આઈ. તો માય ફ્રેન્ડ ઇઝ પછી નોટ છે, તો તમને ખબર નોટ એટલે નકાર વાક્ય છે. તો નિયમ પ્રમાણે નકાર હોય તો શું થાય? હકાર થાય. તો હવે છેલ્લો આઈ છે, તો આપણે શરૂઆતમાં લેવાનું છે, અને આઈ સાથે ટુ બીનું ક્રિયાપદ કઈ આવે? એમ આવે છે ને. આઈ એમ, ત્યાર પછી આપણે વિશેષણ યાર એટલે કઈ આવે? ક્લેવરનું ક્લેવરર. ત્યાર પછી ધેન શબ્દ મૂકવાનો છે, અને ત્યાં જેની સાથે સંકળાયેલું તેનું નામ માય ફ્રેન્ડ. આઈ એમ ક્લેવરર ધેન માય ફ્રેન્ડ. તો આ રીતે પોઝિટિવ ડિગ્રીનું કમ્પ્લીટ ડિગ્રીમાં રૂપાંતર થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે ચેન્જ ધ ડિગ્રીમાં બીજું જોઈશું. તો એમાં પહેલાં પોઝિટિવ ડિગ્રીની વાક્યરચના જોઈએ. પોઝિટિવ ડિગ્રીમાં વાક્યરચના આ રીતે આવશે. પહેલાં વેરી ફ્યુ લખવાનું, પ્લસ સબ્જેક્ટ પ્લસ ટુ બીનું વર્બ પ્લસ એઝ કાં તો સો, એડજેક્ટિવ એઝ પ્લસ સબ્જેક્ટિવ કેસ. તો આ રીતે તમારે આ વાક્યરચના યાદ રાખવાની છે. અને વાક્યરચના પ્રમાણે જુઓ, હવે એનું આપણે કમ્પ્લીટ ડિગ્રીનું બનાવવું હોય, ચેન્જ ડિગ્રી કરવું હોય, જો વેરી ફ્યુવાળા વાક્યમાં આપણે કમ્પ્લીટ ડિગ્રી ફેરવું હોય તો કઈ રીતે? તો એનું પણ મેં વાક્યરચના લખી છે. જુઓ, પહેલાં સબ્જેક્ટ પ્લસ ટુ બી કાં તો વર્બ પ્લસ સીડી એટલે કમ્પ્લીટ ડિગ્રીનું એડજેક્ટિવ રૂપ પ્લસ ધેન મૂકવાનું પ્લસ મોસ્ટ કાં તો મેની અધર્સ આ શબ્દ મૂકવાનો છે એમાં, પ્લસ સબ્જેક્ટિવ કેસ. બરાબર? જો વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં વાક્યરચના બતાવી છે કે કઈ રીતે એને ચેન્જ થાય પોઝિટિવનું કમ્પ્લીટ ડિગ્રીમાં. બરાબર? હવે પોઝિટિવનું સુપરલેટિવ ડિગ્રીમાં કઈ રીતે ફેરફાર થશે? તો નીચે જુઓ, એસડી એટલે સુપરલેટિવ. તો એમાં તમારે આ વાક્યરચના જ ખાસ યાદ રાખવાની છે. તો પહેલાં શું આવશે? સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ વન ઓફ ધ પ્લસ સુપર ડિગ્રીનું એડજેક્ટિવ પ્લસ સબ્જેક્ટિવ કેસ. તો આ વાક્યરચના તમારે યાદ રાખવાની છે. બરાબર? પોઝિટિવ હોય તો એને કમ્પેરેટિવમાં કઈ રીતે ફેરવવાનું, કમ્પેરેટિવ હોય તો એનું એસડીમાં કઈ રીતે ફેરવવાનું, સુપરલેટિવ હોય તો એનું પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે ફેરવવાનું. તો આ ત્રણેયની વાક્યરચના, આ ત્રણેય વાક્યરચના તમારે જોઈ. બરાબર? તો એને તમારે યાદ રાખવાની છે કે જે તમને ચેન્જ ધ ડિગ્રી કરવામાં કામ લાગશે. હવે આપણે એ વાક્યરચના પ્રમાણે હવે આપણે કઈ રીતે ફેરફાર થાય તો વાક્ય પ્રમાણે શીખીએ. તો પહેલું વાક્ય જુઓ, વેરી ફ્યુ ટ્રીઝ આર એઝ યુઝફુલ એઝ નીમ. તો આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આપણને પરીક્ષામાં પૂછે, ચાલો હવે એને ચેન્જ ડિગ્રી ઇન્ટુ કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો. તો તમે વાક્યરચના તમને ખબર છે, તો તે રીતે આપણે ફેરવવાનું છે. તો પહેલાં શું છે જુઓ, નીમ ઇઝ મોર યુઝફુલ છે ને. કમ્પેરેટિવ ડિગ્રીમાં યુઝફુલ એ એક કરતાં વધારે પદવાળો શબ્દ છે. બરાબર? તો અહીંયા યુઝફુલની આગળ આપણે મોર લખ્યું, યુઝફુલર નહીં પણ શું આવશે? મોર યુઝફુલ. પછી ધેન લખવાનું છે. જો ધેન લખ્યું, ધેન પછી મોસ્ટ અધર અને છેલ્લે ટ્રીઝ. એટલે આ રીતે એને કમ્પ્લીટ ડિગ્રી બન્યું. વેરી ફ્યુ વાળું આ રીતે બન્યું છે. જુઓ, વેરી ફ્યુ વાળું પોઝિટિવ ડિગ્રી આવે ત્યારે એને કમ્પ્લીટ બનાવવું તો આ રીતે બનાવવાનું છે. નીમ ઇઝ મોર યુઝફુલ ધેન મોસ્ટ અધર ટ્રીઝ છે ને. હવે આનું સુપર ડિગ્રી કેવી રીતે બનાવીએ? તો નીમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ યુઝફુલ ટ્રીઝ. બરાબર? તો અમે મોસ્ટ લાગશે યુઝફુલની આગળ સુપર ડિગ્રીમાં. નીમ ઇઝ વન ઓફ ધી મોસ્ટ યુઝફુલ ટ્રીઝ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ વાક્યરચના તમારે મેં તમને આગળ જે આ વાક્યરચના આપણે જોઈ, આ વાક્યરચના પ્રમાણે તમારે આપણે આ વાક્ય જોયા. નીમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ યુઝફુલ ટ્રીઝ. ખ્યાલ આવ્યો? તો એ વાક્યરચના તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે પરીક્ષામાં તમને તો ચેન્જ ધ ડિગ્રી પૂછાશે, અને ચેન્જ ધ ડિગ્રી કરવાના આવશે ત્યારે તમારે વાક્યરચના જો તમને યાદ રહેશે તો તમારે આ પ્રમાણે વાક્યરચના તમે લખી શકશો. વાક્યરચના પ્રમાણે. ત્યાર પછી આપણે બીજું જોઈએ, વાક્યરચના. સ્પેરો ઇઝ વન ઓફ ધ સ્મોલેસ્ટ બર્ડ્સ. હવે જો સુપરલેટિવ ડિગ્રીવાળું વાક્ય હોય તો એને આપણે બાકીના પોઝિટિવ અને કમ્પેરેટિવમાં કઈ રીતે ફેરવી શકાય તો તે જોઈએ. તો સુપર ડિગ્રીનું વાક્ય કયું છે? સ્પેરો ઇઝ વન ઓફ ધ સ્મોલેસ્ટ બર્ડ્સ. તો એનું આપણે પોઝિટિવ બનાવવાનું છે. તો તમને પોઝિટિવનું વાક્યરચના તમને કહે વન ઓફ વાળું હોય તો આપણે પહેલાં પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ આવે. તો વેરી ફ્યુ પહેલાં લખવાનું, વેરી ફ્યુ બર્ડ્સ
આર એઝ સ્મોલ એઝ સ્પેરો. તો આ પોઝિટિવ ડિગ્રીનું આપણે રૂપાંતર કર્યું. ત્યાર પછી કમ્પ્લીટ ડિગ્રીમાં કઈ રીતે થાય? તો સ્પેરો ઇઝ સ્મોલર, સ્મોલેસ્ટનું શું થઈ ગયું જુઓ, સ્મોલર ધેન મોસ્ટ અધર બર્ડ્સ. સ્પેરો ઇઝ સ્મોલર ધેન મોસ્ટ અધર બર્ડ્સ. આ કમ્પ્લીટ ડિગ્રીમાં એનું રૂપાંતર કર્યું. બરાબર. ત્યાર પછી હવે આપણે પેલી 9 અધરવાળી વાક્યરચના પ્રમાણે કઈ રીતે થાય તો એ જોઈએ. તો જુઓ અહીંયા વાક્યરચના પોઝિટિવ ડિગ્રીની, તો પોઝિટિવ ડિગ્રીમાં 9 અધરવાળો આવે તો એમાં આપણે કઈ રીતે કમ્પ્લીટ ડિગ્રી અને સુપર ડિગ્રીમાં ફેરફાર કરી શકીએ. તો પોઝિટિવમાં જુઓ 9 અધરવાળો આવે તો 9 અધર પ્લસ સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ સો એઝ એડજેક્ટિવ એઝ પ્લસ સબ્જેક્ટિવ કેશ. હવે એને કમ્પ્લીટ ડિગ્રીમાં કઈ રીતે થાય તો જુઓ સબ્જેક્ટ પ્લસ ટુ બી વર્બ પ્લસ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ પ્લસ ધેન પ્લસ એની અધર. હવે આમાં એની અધર આપણે લખવાનું છે પ્લસ સબ્જેક્ટિવ કેશ. બરાબર. ત્યાર પછી સુપર ડિગ્રીમાં કઈ રીતે થાય તો સબ્જેક્ટ પ્લસ ટુ બી વર્બ પ્લસ એસડીનું એડજેક્ટિવ પ્લસ સબ્જેક્ટિવ કેશ. તો આપણે આ 9 અધરવાળું જ્યારે પોઝિટિવ ડિગ્રીવાળુંનું આવે તો ત્યારે આપણે એમાં કોમ્પ્લીટ ડિગ્રીનું રૂપ કઈ રીતે બને અને એસડીનું કઈ રીતે બને તો તે આપણે આ વાક્યરચના ખાસ યાદ રાખવાની છે. તો આ વાક્યરચના પણ તમારે યાદ રાખજો. મતલબ વેરી ફ્યુ વાળામાં આપણે જોઈએ તો કઈ રીતે ફેરફાર થયો આગળ. હવે આ 9 અધરવાળો પોઝિટિવ ડિગ્રી છે તો એ 9 અધરવાળીમાં કઈ રીતના થાય તે પણ હવે આપણે તમારે વાક્યરચના હવે સમજી લેવાની છે. હવે તે પ્રમાણે આપણે વાક્ય જોઈશું. નો અધર બર્ડ ઇઝ સો બ્યુટિફુલ એઝ ધ પીકોક. આ પોઝિટિવ ડિગ્રીનું છે. બરાબર. 9 અધરવાળો આવે એટલે પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રીનું હવે આપણે કમ્પ્લીટ ડિગ્રીમાં કઈ રીતે થાય પછી સુપર ડિગ્રીમાં કઈ રીતે ફેરફાર થાય ચેન્જ ધ ડિગ્રી તો એ જોઈશું. ધ પીકોક ઇઝ મોર બ્યુટિફુલ. મોર કેમ લખ્યું બ્યુટિફુલ આગળ? કારણ કે બ્યુટિફુલ એક કરતાં વધારે પદવાળો શબ્દ છે. બરાબર. મોર બ્યુટિફુલ ધેન એની અધર બર્ડ. ધ પીકોક ઇઝ મોર બ્યુટિફુલ ધેન એની અધર બર્ડ. હવે એનું સુપર ડિગ્રીમાં કઈ રીતે થાય જુઓ. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ. સુપર ડિગ્રી હોય તો આપણે શું લખવાનું છે મોસ્ટ, અને મોસ્ટની આગળ ધ આવવો જોઈએ. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ઓફ ઓલ બર્ડ્સ. ખ્યાલ આવ્યો? તો આ રીતે જો સુપર ડિગ્રી આવડવું હોય તો એને આપણે કમ્પ્લીટ ડિગ્રીમાં ફેરવું હોય તો કઈ રીતે ફેરવાય, અને કમ્પ્લીટ ડિગ્રીનું વાક્ય હોય તો એને પોઝિટિવમાં ફેરવવાનું તો કઈ રીતે ફેરવાય. તો એના માટે તમારે આ વાક્યરચના ખાસ યાદ રાખવાની છે. કઈ વાક્યરચના? જે આપણે આ 9 અધરવાળી જોઈ હતી. તો 9 અધરવાળી વાક્યરચના પ્રમાણે આપણે આ વાક્યો લખ્યા છે. ખ્યાલ આવ્યો? બરાબર. ત્યાર પછી હવે જોઈએ આપણે બીજું વાક્ય જે પહેલાં સુપર ડિગ્રીનું આવશે તો એને પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે ફેરવાય અને સુપર ડિગ્રીમાં કઈ રીતે કમ્પ્લીટ ડિગ્રીમાં કઈ રીતે ફેરવાય તે જોઈશું. તો સુપર ડિગ્રીનું વાક્ય છે મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઇન ઇન્ડિયા. આ રીતે વાક્ય પૂછાય અને જો એનું આપણે પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવાનું હોય તો કઈ રીતે કરીશું તો 9 અધર પહેલાં લખવાનું. નો અધર સિટીઝ. બરાબર. સિટીઝ થઈ જાય. 9 અધર પછી શું થઈ જાય સિટીઝ, બહુવચનવાળો શબ્દ. નો અધર સિટીઝ આર સો બિગ એઝ મુંબઈ. આ પોઝિટિવ ડિગ્રીમાં થયું. કમ્પ્લીટ ડિગ્રીમાં કઈ રીતે થાય તે જોઈએ. મુંબઈ ઇઝ બિગર ધેન એની અધર સિટીઝ. છે ને? તો આ વાક્ય રચના તમારે ખાસ યાદ રાખજો અને એ જ પ્રમાણે તમારે ચેન્જ ધ ડિગ્રી કરવાની આવશે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચના જો તમને આવડશે તો તમે આરામથી ડિગ્રીમાં રૂપાંતર કરી શકશો. બરાબર. પરીક્ષામાં જો આ રીતે પૂછાશે તમને ચેન્જ ધ ડિગ્રી કરવાનું. સુપરલેટિવ હોય તો એનું પોઝિટિવ કઈ રીતે થાય, પોઝિટિવ હોય તો એનું કમ્પ્લીટ ડિગ્રી કઈ રીતે થાય, તો તમારે વાક્ય રચના એમાં ખાસ યાદ રાખવી પડશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આપણે હવે 3 ડિગ્રી હવે અહીં પૂરી થઈ છે. પહેલા વિડીયોમાં આપણે પોઝિટિવ ડિગ્રી શીખ્યા, બીજા વિડીયોમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રી વિશે શીખ્યા અને ત્રીજા વિડીયોમાં હવે આપણે અહીંયા સુપર ડિગ્રી વિશે શીખ્યા અને છેલ્લે તમને ચેન્જ ધ ડિગ્રી કઈ રીતે થાય તે પણ આપણે જોયું. તો આ બધું તમારે સારા અક્ષર તમારા નોટમાં લખવાનું છે. બરાબર. અને જે તમારી ગ્રામરની બુકમાં એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. આ વાક્ય રચના પ્રમાણે કરશો ને વિદ્યાર્થી મિત્રો? ચાલો. બરાબર. તો ધ્યાન રાખજો. બરાબર. વાક્ય રચના પ્રમાણે બરાબર વાક્ય લખવાના છે
બરાબર. અને આ વિડીયોને બાદ 2-3 વાર જોજો, સમજજો અને કઈ રીતે એને ફેરફાર થાય તે ધ્યાનમાં રાખજો. ધન્યવાદ. થેન્ક્સ.